શિવા કાકા નમસ્તે. નમસ્તે. બરોબર, તમારું નામ? શિવાભાઈ મૂળજીભાઈ બેલા, બરોબર, તાલુકો, જિલ્લો ભાવનગર. બરોબર. તો શિવાભાઈ, આપણે આ કેળમાં શું ટ્રીટમેન્ટ તમે આપી હતી? એમાં ઝીંક પ્લસ છેલ્લા 4 વર્ષથી 2 થી 3 વખત આપું છું. બરોબર. અને અત્યારે 10 થી 15 કાતરા આવે છે. બરોબર. નકર ઝીંક પ્લસ ન વાપરતો ત્યાં એ વખતમાં આપણે 7 થી 8 10 કાતરા તો એન્ડ આવી જતો. બરોબર. અને અત્યારે 10 12 15 એમ આવે છે. એની લૂમ જુઓ. બરોબર. આ બધી લૂમ છે ને, એ બધી 12 થી 15 કાતરાની લૂમ છે. અને કેળના થળિયા છે એ બરાબર જાડા એવા છે. બરોબર. અને ઝીંક પ્લસ હમણાં જ આપ્યું હતું હજી. બરોબર. 15 દિવસ થયા. બરોબર. કઈ કંપનીનું વાપર્યું હતું ઝીંક પ્લસ? એ તો ઓમકાર સિવાય નથી આપણે વાપરતા. ઓમકાર ને દરેક ખાતર આમ ઓમકાર ના જ વાપરવાના છે. બરોબર. તો જ તે આમાં ખાખર નકર આવી જાય, પીળા પાન પડી જાય, પણ એ સાલું ખાતર નહીં વાપરવાનું. બરોબર. આ ઝીંક પ્લસ નું વાપરવાથી લીલી કેળ રહે અને ઠેઠ સુધી તમારે એમાં લીલો ઘેરો રહે. બરોબર. અને કેળાની ભરતી હારી આવે. બરોબર. 30 થી 35 કિલોની એવરેજ લૂમ આવે છે. બરોબર. અને બજાર ભાવ બી ટૂંકમાં તમને સારો મળે છે એમ ને? હા, બજાર ભાવમાં તે અત્યારે બહુ સારો મળે છે. 250 રૂપિયા ઉધડા માગે છે, પણ આપણે હજી દીધા નથી. બરોબર. ટક વેચવાની ગણતરી છે એટલે. બરોબર. અને માલ બહુ છે સારો. બરોબર. અને ઝીંક પ્લસ વાપરવાથી જ આ વસ્તુ મસ્ત બને છે. બરોબર. બધી પણ ટ્રીટમેન્ટ એની ઝીંક પ્લસ વાળાનું દરેક ખાતર હું વાપરું છું. બરોબર. અને તેથી મારે એમાં લાભ છે. બરોબર. કેલ્શિયમ નાઇટ્રેટ બી તમે ઓમકારનું જ વાપરો છો? નાઇટ્રેટ વાપરીએ. બરોબર. પછી એમાં યુનિટી આવે એ વાપરીએ. બોરોન બી વાપરો છો? બોરોન વાપરીએ. યુમિક ગ્રીન? યુમિક ગ્રીન વાપરીએ છીએ. બરોબર. તો એના કારણે અત્યારે કેળાની એવરેજમાં બધી રીતે સારું છે. હાઈટ વાળા કેળા છે, લંબાઈ છે. બરોબર. એ બધું બોરન ને બધું વાપરીએ છીએ. બરોબર. એટલે જોરદાર કેળું લંબાઈ વાળું છે. એમાં કાંઈ વધઘટ નહીં એમ. સરસ. થેન્ક યુ શિવાભાઈ, આભાર તમારો.